Hallelujah. Praise the Lord. Good morning, સવારની સલામ. પ્રભુનું વચન કહે છે કે યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. ઉત્પત્તિ 29 અને 32. હાલેલુયા. પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. પરિણામ સ્વરૂપે આપણે આજની સુંદર સવારને જોઈ શક્યા છે. તેમનું ભજન કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે, તેમના બાળકો તરીકે હાલેલુયા. અને તેમની ઈચ્છા પ્રમાણે ચાલવાના માટે જાણે આપણને પસંદ કરેલાઓને આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. હાલેલુયા. બધાને દિવસ મળતો હશે, પણ પ્રભુની સાથે શાંત સમયમાં જવાનો, પ્રાર્થના કરવાનો, તેમનું ભજન કરવાનું, તેમની સ્તુતિ કરવાનો સમય બહુ ઓછા લોકોને મળતો હશે. ચોક્કસ એના કારણો હશે, પણ આપણે વિષય એ કારણો નથી. આપણા મુખમાંથી એ આભાર સ્તુતિના શબ્દો જાણે સરી પડવા જોઈએ, કેમ કે તમે અને હું એની ગંભીરતા જાણીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમના ઘરોમાં મરણે પ્રવેશ કરેલો છે તેઓ જાણે છે. હું ઘણી વાર કહું છું કે ક્રિસમસની સાંજ હતી અને એ રાત્રે મારા મમ્મી ન હતા, મતલબ કે સાંજે પ્રભુમાં ઊંઘી ગયા અને એક નવા વર્ષની શરૂઆત હતી, વર્ષની શરૂઆત હતી. અને બપોર પછી મારા પપ્પા ન હતા. આપણે જાણતા નથી માણસનું જીવન ક્ષણભંગુર છે. ઈશ્વરની ઈચ્છા વગર કંઈ બનતું નથી. પ્રભુ ખેતરના ઘાસ વિશે પણ કહે છે, ભલે કે વન ડે, એક દિવસનું જીવન છે. પ્રેઝ ધ લોર્ડ. કે છે 2 પૈસે ચકલીઓ વેચાય છે તો પડે મને મારા પિતાની ઈચ્છા વગર જમીનમાં ભોંય પર પડતી નથી. આ બધું લખવામાં આવ્યું છે અને માટે પ્રભુના નામમાં હું તમને કહેવા માંગુ છું, તમે જેઓ પ્રભુ પર વિશ્વાસ કરનારા છો અને તમે જેઓ આત્મા અને સત્યતાથી પ્રભુનું ભજન કરનારા છો, આજે સવારમાં તેમની પાસે તમારા અને મારા અને તમારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. કદાચિત પડતો ના મૂકીએ, પ્રભુનું વચનને બરાબર યાદ રાખીએ. યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. હાલેલુયા. પત્રમાં વાંચીએ છે, એકાંદરે સગડું હિતકારક નીવડશે. જેમ કહેવાય છે અંગ્રેજીમાં, એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ એટ ધ રાઈટ ટાઈમ. એક સમય પર પ્રભુ બધું સરખું, સારું, શ્રેષ્ઠ કરી દેશે. હાલેલુયા.
માટે બીએ નહીં, ગભરાય નહીં આપણા પ્રશ્નોના લીધે, આપણા દુઃખોના લીધે. જો તમને હેડેક હોય, માથાનો દુખાવો, તમે જોયા જાણ્યા વગર એ ગોળીમાં શું છે, પણ ખાલી આપણને સમજાવવામાં આવ્યું છે કે આ દવાથી માથું મટશે. આપણે કેટલા વિશ્વાસથી એ દવા ગળી લઈએ છીએ, પછી જાણે પોતાને આશ્વાસન કે દિલાસો પણ આપે છે કે અડધો કલાક જેવું લાગશે. ઇન્જેક્શન લઈએ તો કહેશે 10 મિનિટમાં. તો મનુષ્યની બુદ્ધિ પ્રમાણે, શોધખોળ કે રચના પ્રમાણેની વસ્તુઓ પર જો આપણે વિશ્વાસ કરી શકીએ છીએ, તો આપણી રચના કરનારા, તેમના રૂપમાં તમને અને મને બનાવનારા ઈશ્વર બાપ પર, તેમના વાલા પુત્ર પર, પવિત્ર આત્મા પિતા પર અને તેમના લખેલા વચનો પ્રમાણે આપણો ભરોસો કેટલો બધો હોવો જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. નિર્ગમન 14 અને 14. યહોવા આપ ही तेरे लिए लड़ेगा. તમારે તો શાંત રહેવાનું છે. તમે કોઈક રમકડું ઠીક કરતા હોય અને તમારું બાળક ઘડી ઘડી તમારા હાથમાંથી લઈ લે, તમે કહો છો ને બેટા મને હાલ હું કરી દઉં છું, બસ થઈ ગયું, થઈ જવા આવ્યું. પણ નાનું બાળક સમજીને ફરીથી લઈ લે. એને કાં તો રમવાની ઉતાવળ હોય અથવા એનામાં એવી જિજ્ઞાસા હોય કે હું ઠીક કરી દઉં. પિતા જાણતા હોય છે કે એ પોસિબલ નથી. ઘણી વાર આપણે પણ એવું કરીએ છીએ, પ્રશ્નો આપીને પાછા લઈ લઈએ છીએ, પાછું એની એ બાબતો પર કલાકો સુધી વિચારવાનું સારું, કલાકો સુધી વિચારવાનું ચાલુ. જીવનમાં, ખ્રિસ્તી જીવનમાં પ્રભુ પર વિશ્વાસ રાખ્યા બાદ એ વિશ્વાસ પ્રમાણે બને એના માટે પણ વિશ્વાસ રાખીને ધીરજથી રાહ જોવાની છે. હાલેલુયા. ખીચડી મૂકી હોય ને તમારું બાળક કે મમ્મા ભૂખ લાગી છે, પપ્પા ભૂખ લાગી છે, બસ બેટા 3 સીટી વાગે એટલે તારું ખાવાનું તૈયાર, આપી દો કાઢીને. આપણને એ ખબર છે કે આ થઈ જશે, 3 વિસલમાં આપણી ખીચડી થઈ જશે. તો પ્રભુ તો કેટલા મહાન છે, હે ને? જાતે ફેસલો કરી વાલા મિત્ર. પ્રભુએ આપણને સુંદર જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી આશીર્વાદિત કર્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાનની પ્રાર્થના સાથે દિવસમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ ને તમારો આભાર માનીએ છીએ. તમે એવા ઈશ્વર છો, તમે એવા પ્રભુ છો, તમે એવા પરમેશ્વર છો કે જે અમારી પ્રાર્થનાઓના ઉત્તર બને છે, જે અમારી પ્રાર્થનાઓના જવાબ આપે છે.
અને જે અમારી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી અને તેઓ કદી તેમની પાસેથી કોઈને કાઢી મૂકતા નથી. એવા અમારા પ્રભુ પરમેશ્વર, જેમનો કોઈ અંત નથી, જેમની કોઈ શરૂઆત નથી, એવા અમારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, આભાર માનતા, ધન્યવાદના અર્પણો ચઢાવતા તમે આપેલા આજના સુંદર દિવસમાં અમે આગળ વધીએ છીએ. તમે અમારી સાથે રહો પ્રભુ, તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો. આજના દિવસમાં તમે અમને સલામત રાખો, સુરક્ષિત રાખો, જરૂરી વાહના પૂરા પાડો, દરેક સંકટોમાંથી, મુશ્કેલીઓમાંથી બચાવો, છોડાવો, શૈતાન શત્રુની સર્વ દુષ્ટ યોજનાઓને તમે નષ્ટ કરો અને અમને પ્રભુ તમારા બતાવેલા માર્ગમાં ચાલવાના માટે, તમારી યોજના પ્રમાણે આગળ વધવામાં તમે અમને મદદ કરો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો. તમારા દૂતોને અમારી અગાઉ મોકલો પ્રભુ. અમારા રસ્તાઓને તમે પાદરા કરો, સફળ કરો, વિજયી કરો પ્રભુ. અમારા હાથના કામો આશીર્વાદિત થાય પ્રભુ. હા, નોકરી, ધંધો, રોજગાર કે જે તે પ્રમાણે આવકનું સાધન છે, સાથે પ્રભુ તમારા નામે સેવાઓ કરતા તમારા સર્વ બાળકો, મિશનરીઓ, મિનિસ્ટ્રી ચલાવનારા, ઇન્ડિપેન્ડન્ટ સેવા કરનારા સર્વની સાથે રહો પ્રભુ. અને ઘણા બધા નાશમાં જતા લોકો જે શૈતાનનો કોળીઓ ના બને પ્રભુ, તેમનો નાશ ના થાય યોહાન 3:16 પ્રમાણે માટે સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો. જેમ પ્રભુ મજૂરીના વેતનને માટે મજૂર શેઠની તરફ જુએ છે, તાકી રહે છે, એમ પ્રભુ અમે પણ તમારા બાળકો તરીકે અમારી દિવસની બધી જરૂરિયાતો માટે, કૌટુંબિક જરૂરિયાત માટે, બાળકોની જરૂરિયાત માટે, ઘર પરિવાર કે રસોડાના જરૂરિયાતો માટે તમારી સામે અમે જોઈએ છીએ પ્રભુ. એમ પ્રભુ આત્મિક રીતે પણ અમારી સર્વ જરૂરિયાતો પૂરી થાય એના માટે તમારી તરફ જોઈએ છે. અને પ્રભુ વિશેષ તમારા સેવક સેવિકાઓ તરીકે પણ તમારી તરફ દ્રષ્ટિ કરીએ છીએ. તમે જાણો છો પ્રભુ, સેવાકીય પ્રશ્નો, જરૂરિયાતો, મુશ્કેલીઓ તમારાથી કંઈ પણ અજાણ નથી, ત્યારે એ બધી બાબતો પણ તમારા સેવક અને સેવિકાઓને પૂરી પાડવામાં આવે એવું થવા દેજો પ્રભુ. તમે હતા ત્યારે તમારામાંથી જે સામર્થ્ય નીકળતું હતું, લોકોને સાજા કરતા હતા પ્રભુ, એવું જ વચન તમે અમને પણ આપ્યું છે. મારા પર વિશ્વાસ કરનારા મારા કરતાં પણ મોટા કામો કરશે. ત્યારે પ્રભુ એવા સર્વ પ્રકારના માદાઓ, બીમાર, આશા ગુમાવેલા પ્રભુ, જીવલેણ રોગથી હેરાન થતા પ્રભુ, દર્દથી પીડાતા લોકો પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં હમણાં અત્યારે આ સંગતમાં હોય એ બધા સાજા થાય. તમારા પર વિશ્વાસ કરનારા તમારા પવિત્ર નામમાં સંપૂર્ણ સાજા થઈ જાય. લડાઈ ઝઘડો, જુદા જુદા પ્રકારના કૌટુંબિક લડાઈ ઝઘડા, મિલકતના, નાણાંના પ્રભુ, કૌટુંબિક લડાઈ ઝઘડા, પતિ પત્નીના, બાળકોના લઈને પ્રભુ, સામાજિક લડાઈ ઝઘડા પ્રભુ, કાનૂની બાબતો પ્રભુ, બધામાં તમે તમારા બાળકોને વિજય આવજો. તમારા બાળકોને વિજય અપાવજો પ્રભુ, તેમાંથી બહાર કાઢજો અને સ્થિર કરજો અને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેજો પ્રભુ. તેમના રોજગારોને તમે આશીર્વાદિત કરજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના સગળા રસ્તા પ્રભુ તમે ખોલા કરજો. IELTSના બેન્ડ આપજો. તમારા બાળકો જેઓ 10મા અને 12મામાં છે તેમને સારા માર્ક્સથી પાસ કરાવજો, સ્કૂલની એક્ઝામમાં પાસ કરાવજો, કોલેજની ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કે પરીક્ષા એ કે જેમાં પ્રભુ
વિદેશમાં પ્રમોશન માટે, નોકરી માટે, ઇન્ટરવ્યૂ માટે, IELTS બેન્ડ માટે કે એવી જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરાવજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય એવું થવા દેજો પ્રભુ. અને પ્રભુ તમારા સેવક અને સેવિકાના મકાનો વેચાઈ જાય પ્રભુ, ખરીદી શકે બીજાઓ એવું પણ થવા દેજો. લોન અને નાણાંનો પણ આશીર્વાદ આપજો પ્રભુ. વિધવા વિધવા બહેનો, અનાથો મન બુદ્ધિના લોકો, માનસિક રોગી, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. અને વિશેષ પ્રભુ અત્યારે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, અમારી સેવા પર તમારી કૃપા દ્રષ્ટિ રાખો, પ્રશ્નો દૂર કરો, વિરોધીના હાથ હેઠા પડે પ્રભુ, સતાવનારાના મન બદલાય, બંધ રસ્તા ખુલ્લા થાય, જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું મેળવીએ, નવા રસ્તા ખોલો પ્રભુ, સુવાર્તાના માટે નવા રસ્તા ખોલો પ્રભુ. ઘણા બધા આત્માઓ આજે તમારા નામે જીતી શકીએ પ્રભુ. અને છેલ્લી બાબત પણ પૂરી પાડો. અને પ્રભુ જે વાનાઓની અમને અગત્ય છે તેના માટે પ્રભુ તમે અમારો પરમેનન્ટ સ્ત્રોત બનાવો, ઉછીનું આપનાર બનાવો પ્રભુ પિતા, શિર બનાવો પ્રભુ. નદીની પાસે પહેલાં ઝાડ જેવા કરજો, પાપોની ક્ષમા કરજો. રાત સાત તરફ પ્રભુ તમે અમને ફરી વાર તમારું ભજન કરવા માટે દોડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.